હા મિત્રો, તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ ભગવાન શનિદેવ વર્ષ 2026માં 3 રાશિઓ માટે ચાંદીના સિંહાસન પર બિરાજમાન થશે। આ 3 રાશિઓ માટે ખૂબ સારા સમાચાર લાવશે। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે। આનાથી આ 3 રાશિઓ કરોડપતિ બનતા અટકશે નહીં અને આ રાશિઓના જીવનમાં નોંધપાત્ર ફેરફારો આવવાના છે, જે તેમના જીવનને ખુશીઓથી ભરી દેશે। મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ ટૂંક સમયમાં પોતાનો માર્ગ બદલવાના છે। મિત્રો, જ્યારે શનિ પોતાનો માર્ગ બદલશે ત્યારે તે ચાંદીના સિંહાસન પર બેસશે, એક સંયોગ જે 131 વર્ષ પછી બનશે। મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં શશન મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના સિંહાસન બનશે। આ સિંહાસન લગભગ 131 વર્ષ પછી બનશે। તેથી આ ચાંદીનું સિંહાસન ચોક્કસ રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિ કોઈના પર પ્રસન્ન થાય છે ત્યારે તે તેમને રાજા બનાવે છે અને તેમનું ભાગ્ય ચમકે છે। જો કે જો શનિ કોઈ વ્યક્તિને નારાજ કરે છે તો તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। જો કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ સમયે શનિની સાડે સતી અથવા દયાથી પ્રભાવિત થાય છે, પરંતુ નવું વર્ષ શરૂ થવાનું છે અને નવા વર્ષમાં શનિ ગોચર કરશે। મિત્રો, હાલમાં શનિ મીન રાશિમાં છે અને 2026માં મીન રાશિમાં વક્રી થશે। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2026માં જ્યારે પણ શનિ મીન રાશિમાં વક્રી થશે ત્યારે તે ચાંદીના સિંહાસન પર બેસશે। તો વિડીયોમાં આગળ વધતા પહેલા ચાલો સિંહાસનનો અર્થ જાણીએ। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિની 4 સિંહાસન વર્ણવવામાં આવી છે, જેનો વ્યક્તિ પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે। આ સિંહાસન સોના, ચાંદી, તાંબા અને લોખંડથી બનેલા છે। મિત્રો, હવે ચાલો ચાંદીના સિંહાસનનો અર્થ જાણીએ। મિત્રો, જ્યારે શનિના ગોચર અથવા રાશિ પરિવર્તન દરમિયાન ચંદ્ર શનિથી બીજા, 5મા કે 9મા ભાવમાં હોય છે ત્યારે તેને ચાંદીનું સિંહાસન કહેવામાં આવે છે। શનિનું ચાંદીનું સિંહાસન જાતકના ઘરમાં ખુશીઓ લાવે છે તેવું માનવામાં આવે છે। જ્યારે શનિ ચાંદીના સિંહાસન પર બેસે છે ત્યારે તેનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તે વધુ અનુકૂળ બને છે। મિત્રો, જ્યારે શનિ 2026માં ચાંદીના સિંહાસન પર બેસે છે ત્યારે તે મીન રાશિમાં ગોચર કરશે અને આ યુતિ 2027 સુધી રહેશે। આની બધી રાશિઓ પર અલગ અલગ અસર પડશે। શનિની ચાંદીની સિંહાસન કેટલીક રાશિઓ માટે શુભ પરિણામો લાવે છે, જ્યારે અન્ય રાશિઓ સામાન્ય કે મધ્યમ પરિણામો મેળવે છે। તો મિત્રો, ચાલો જાણીએ કે આ શુભ પ્રભાવથી કઈ 3 રાશિઓ પ્રભાવિત થશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વક જય શનિદેવ મહારાજ લખો, જેથી ન્યાયપ્રેમી દેવતા શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા બધા પર રહે। પ્રથમ ક્રમાંક કર્ક રાશિનો છે। કર્ક રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 130 વર્ષ પછી શનિદેવનું ચાંદીના સિંહાસન પર બેસવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે શનિદેવ કર્ક કુંડળીમાં 9મા ભાવમાં રહેશે। પરિણામે કર્ક રાશિના લોકોને અમર્યાદિત નાણાકીય લાભ મળવાની શક્યતા છે। હા મિત્રો, કર્ક રાશિના લોકો માટે ચાંદીનું સિંહાસન દરેક રીતે ફાયદાકારક રહેશે અને માર્ચ 2026માં શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે, જે કર્ક રાશિના લોકો માટે સારા સમયની શરૂઆત કરશે। કર્ક રાશિના લોકો માટે ચાંદીના સિંહાસન પર શનિની બેઠક તમારા પરિવારમાં સફળતા લાવશે તેવું માનવામાં આવે છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે। મિત્રો, તમારી મહેનત તમને સફળતા અપાવશે। ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે। તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે। વધુમાં, આ રાશિના લોકો અસંખ્ય લાભ, નાણાકીય લાભ અને મોટી સફળતાનો અનુભવ કરશે। હા મિત્રો, શનિદેવ તમારા કારકિર્દીમાં પણ સફળતા લાવશે। તમારા મીઠા શબ્દો તમને તમારા બધા કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરશે। તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે। આનાથી તમારી કોઈપણ નાણાકીય સમસ્યાઓ દૂર થશે
અને શનિદેવની કૃપાથી માર્ચ 2026 પછી વર્ષોથી અટકેલું કોઈપણ કાર્ય સફળતાપૂર્વક શરૂ થશે. કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો, ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી સાથે રહેશે. તમે કૂદકે ભૂસકે પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે સફળતાની ઊંચાઈઓ સર કરશો, જેનાથી દુનિયા તમારી તેજસ્વીતા જોઈ શકશે. મિત્રો, એ કહેવું સલામત છે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. તમારા વ્યવસાયમાં ફાયદો થઈ શકે છે અને તમારા જીવનસાથી સાથે તમારો વધુ સારો સંકલન થશે. 2026માં સુખી લગ્ન જીવન તમારું પ્રિય રહેશે. તમારા રોકાણોને પણ ફાયદો થશે. આ સમય દરમિયાન તમને શેરબજારની સટ્ટાબાજી અને લોટરીથી પણ ફાયદો થઈ શકે છે. આ સાથે તમારી આવક અને નફાના સ્થળે શનિદેવની ગતિ તમારી આવકમાં વધારો કરશે અને તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. જે લોકો વ્યવસાયી છે તેઓ હાલમાં નાણાકીય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. શનિદેવના આશીર્વાદથી તેમની સમસ્યાઓનો અંત 2026માં આવશે. ચાંદીના સિંહાસન પર શનિદેવનું બેસવું તમારા માટે શુભ રહેશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય મિશ્ર પરિણામો આપશે. જો કે માર્ચ મહિનાના મધ્યમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. શનિદેવનું ચાંદીનું સિંહાસન ખૂબ જ શુભ રહેશે. હા મિત્રો, બીજા નંબરે વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે તમને 2026થી 2027 સુધી શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. 2026માં વૃશ્ચિક રાશિના 5મા ભાવમાં રહેલો શનિ તેમને ઘણી ભૌતિક સુખ સુવિધાઓ પ્રદાન કરશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 2026થી 2027 દરમિયાન મીન રાશિમાં ગોચર દરમિયાન શનિની વક્રી ગતિ તમારા પરિવારના સભ્યો સાથેના સંબંધોને મજબૂત બનાવશે. શનિદેવના આશીર્વાદથી તમારા કાર્યક્ષેત્રમાં આવક વધવાની તકો મળશે. વધુમાં, તમને જણાવી દઈએ કે શનિદેવ 130 વર્ષ પછી મીન રાશિમાં પ્રવેશ કરે છે. ચાંદીની પાયલ પહેરવી અત્યંત શુભ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન વિદેશ યાત્રાની પણ શક્યતાઓ છે. શનિદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન સન્માન મળશે. નવું વાહન, નવી મિલકત અને હસ્તગત કરેલી સંપત્તિ મેળવવાથી પણ આ 2 વર્ષ દરમિયાન તમને નોંધપાત્ર લાભ થશે. વધુમાં, ચાલો તમને જણાવી દઈએ કે 2026ની શરૂઆતથી 2027 સુધી તમારું જીવન સુખદ રહેશે. શનિદેવના આશીર્વાદથી તમારા લગ્ન જીવનમાં ખુશીઓ વધશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. ઉપરાંત, મિત્રો, હું તમને જણાવી દઈએ કે શનિદેવના ખાસ આશીર્વાદ અપરિણિત લોકો પર પડી રહ્યા છે, જેનો અર્થ એ છે કે 2026માં કુંવારા લોકો માટે લગ્નની શક્યતા છે. ઉદ્યોગપતિઓ નોંધપાત્ર નાણાકીય લાભનો અનુભવ કરી શકે છે. તમારા અંગત સંબંધોમાં સુધારો થશે અને તમારું લગ્નજીવન વધુ સુમેળભર્યું બનશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો. શનિદેવનો આભાર, તમારી કારકિર્દી સારી રીતે વધશે. તમે નવી ઊંચાઈઓ પર પહોંચશો અને તમારા જીવનમાં ઘણા સીમાચિહ્નો પ્રાપ્ત કરશો. શુભ સંયોજનો તમારી સંપત્તિમાં વધારો કરશે અને તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવશે. તમારું સ્વાસ્થ્ય સકારાત્મક રહેશે. આ સમય દરમિયાન તમે જેટલી વધુ મહેનત કરશો, તેટલા વધુ લાભ તમને મળશે. તમને મુસાફરી દ્વારા શુભ સમાચાર પ્રાપ્ત થશે. તમે તમારી મહેનત દ્વારા નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકશો. તમે નાણાકીય પ્રગતિનો અનુભવ કરશો. તમે કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ હાથ ધરી શકશો જે તમને નોંધપાત્ર લાભ લાવશે. પ્રેમ સંબંધો માટે આ સારો સમય રહેશે. દરમિયાન, શનિદેવના આશીર્વાદથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિની શક્યતાઓ છે. તમે કોઈ આનંદદાયક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો અથવા લાંબી ધાર્મિક યાત્રા પર નીકળી શકો છો. તમારા સામાજિક સંબંધો વધશે. તમે તમારા ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો અને તમારા સપનાઓને પ્રાપ્ત કરવા માટે કડક શિસ્તનું પાલન કરશો. હા, મિત્રો, 2026થી 2027 સુધી શનિદેવનું ચાંદીના સિંહાસન પર આસન અત્યંત શુભ સાબિત થશે. હા મિત્રો, ત્રીજા નંબરે કુંભ છે. કુંભ રાશિના જાતકો, ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવ ટૂંક સમયમાં તેમના ચાંદીના સિંહાસન પર બિરાજમાન થશે, જે કુંભ રાશિ માટે રાહતનો સંકેત છે. આ તમારા માટે 2026થી 2027 સુધીનો સુવર્ણ સમયગાળો લાવશે,
જે તમને શનિદેવના વિશેષ આશીર્વાદ લાવશે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવ તમારા બીજા ભાવમાં બિરાજમાન થશે. આ કુંભ રાશિના જાતકો પર શુભ પ્રભાવ પાડશે. જે લોકો બેરોજગાર છે તેમને તેમની ઈચ્છા મુજબની નોકરી મળવાની શક્યતા છે. નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે. 2027 સુધીનો તમારો સમય ઉત્તમ રહેશે. જો તમે આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરશો તો તમને ઘણા ફળ મળશે. શનિદેવના આશીર્વાદથી તમે આ 2 વર્ષ દરમિયાન તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાવવામાં સફળ થશો. આ તમારા માટે શ્રેષ્ઠ સમય હશે. શનિદેવના આશીર્વાદથી તમે એક પછી એક કેસ જીતી શકશો. જો તમે સત્ય માટે લડશો, મિત્રો, તો તમે તમારા કોર્ટ કેસોની સંખ્યામાં વધારો થતો જોશો. ઉપરાંત, અમે તમને જણાવી દઈએ કે શનિદેવ કુંભ રાશિના જાતકોના આશીર્વાદથી તમારો વ્યવસાય ખીલશે. આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે. તમારા પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રવર્તશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. વધુમાં, અમે તમને જણાવી દઈએ કે તમારું મન શાંત રહેશે, તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમે આનંદમય જીવન જીવશો. શિક્ષણ ક્ષેત્રે કુંભ રાશિના લોકો તેમના અભ્યાસમાં સારા પરિણામો જોઈ શકે છે. હા, મિત્રો, તમારા પરિવારને સુખી જીવન મળશે. શનિદેવના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. શનિદેવનું ચાંદીના પગ પર ચાલવું તમારા માટે ખાસ લાભ લાવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવાની જરૂર પડશે. સખત મહેનત તમને સફળતા પ્રાપ્ત કરવામાં અને તમારા સપનાઓને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. 130 વર્ષ પછી શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર આવે છે કારણ કે તે સોનેરી પગ પર ચાલે છે. હા, મિત્રો, તમારા કાર્યમાં અવરોધરૂપ કોઈપણ અવરોધો શનિદેવની કૃપાથી દૂર થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવ પોતાના ચાંદીના પગ પર ચાલતા જ પોતાના ખાસ આશીર્વાદ વરસાવી રહ્યા છે અને આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. તો મિત્રો, તમે બધાએ આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને તમારો સમય બગાડવા ન દો. તો મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં હૃદયથી જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર રહે અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.